એટલે સવારે એમ કે છે આ ગગન મંડળમાં ચડીને ગોતવા માણા જે આ મગજ વગેરે બાપુ આ મકાન બને, આ પેટી બનાવી હોય, બેન્જો બનાવ્યો હોય, તબલા બનાવ્યા, માણાએ જ બનાવ્યા ને, તો એમનો નોલેજ તો હોય છે ને, કંઈક મગજ તો હોય છે ને. કેવી ઈ બનાવવા વાળો કેવો હોય છે? અને લાખો કરોડો માણાની વ્યવસ્થા છે, અબજો માણા છે, એક માણા જેવો બીજો માણા નથી. જોવો તો ખરા તમે. બીજી વાત, આ શરીરનો કલર કેવો છે લ્યો બાપુ, આજનું વિજ્ઞાન નથી ગોતી શકી. આને કઈ કાળો ન કહેવાય. એ તો આપણે સમજાવવા હાટું થઈને કોકનો સેજ સામવાનો હોય કે કાળો છે, થોડુંક જરાક ઉજળું હોય કે ધોરો, પણ ધોરાતા કથાડારી એને સફેદ કહેવાય, હંસ હોય એને સફેદ કહેવાય, દૂધને સફેદ કહેવાય. આ સફેદ નથી અને આ કાળો નથી. આ માથાના વાળ કાળા છે અને કાળો નથી. તો આ દેહનો કલર કેવો છે? હજી વિજ્ઞાન ગોતી નથી. આ ઈશ્વરે બનાવેલો કલર આપણે આપણા દેહમાં જોયું જ નથી. ભલામણ તમે જુઓ, મોટરસાયકલ ને સાયકલ ને એ બધા હોય તો આપણે ઉભું રાખવું હોય ઘોડી ચડાવવી પડે ને. 2 વ્હીલ વાળું વાહન હોય ને ઘોડી ચડાવવી પડે ને. આપણું 2 જ વ્હીલનું છે ને ઘોડી ચડાવવી પડે. ગમે ત્યાં ઊભું રહે ને. કેવી બનાવી રચના. કહેવાનો મારો અર્થ એ છે કે બહાર જ આંટા મારે, આપણે આપણા દેહમાં કઈ નજર જ ન કરી, નકર બધું સમજાઈ જાય. ન સમજાય એવી વાત નથી. તમે બનાવ્યા હોય ને તો હું તો એમ કહું છું કે સદગુરુ પાસેથી કંઈક મેળવી લેજો. અને સદગુરુના શબ્દ ઉપર ભરોસો હોય તો, નકર ના પાડું છું. કંઠીઓ બંધાવવાની જરૂરી નથી. આમ ખાવા નકરી કંઠીઓ ન બંધાવે. પણ આપણે ગુરુ મહારાજને તન મન ધન હોંપ્યું હોય તો પછી આપણે ગુરુ મહારાજને કહેવું પડે કે જો છેક તમે મને ન પોગાડો તો મારીને તમારી બેની અધોગતિ. આ કોઈ કહેતું જ નથી, એટલે ચારે બાજુ મનાણા બધા ગાળિયા નાખવા. ચેલાને કાંઈ જોતું નથી, ગુરુને કાંઈ દેવું નથી. બાકી બાબુ વેદના હોવી જોઈએ, પીડા હોવી જોઈએ. એક ગુરુ શિષ્ય બે ઝૂંપડામાં હતા ને, ગુરુએ ઓલા શિષ્યને કીધું કે બહાર જોતો વરસાદ આવે છે. એમાં બરોબર બિલાડી અંદર આવી કે બાપુ બિલાડી ઉપર હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હોય છે ને હુકી છે નહીં આવતો હોય. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે સારું, આ દીવો રામ કરીને કે હોઈ જવું છે કે બાપુ આંખું બંધ કરી દો ને. કે દીવો શું, દીવો ભલે દીવો, આંખું બંધ કરો, દીવો નહીં દેખાય. તો કે હાલ ને હવે તું જેમ કેમ, હવે કે આપણે આ ઝૂંપડીનું કે બાણું આડું કરી કે હોઈ જવું છે. એ કે બાપુ 2 કામ તો મેં કર્યા હોય, એક તો તેમ કરો. આ ચેલા શું મેળવે ગુરુ પાસેથી?